દિયોદર તાલુકા કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી દિયોદરની સાધારણ સભા યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના દિયોદર મથકે આવેલ દેશી રોહાણા મહાજનવાડી ખાતે દિયોદર તાલુકા પંચાયતના કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની સાધારણ સભા યોજવામાં આવી હતી। આ સભા મુખ્ય મહેમાન તરીકે બનાસ બેંકના ડિરેક્ટર ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। ઈશ્વરભાઈનું મંડળી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ તથા હિસાબો રજૂ કરવામાં આવ્યા। વર્ષ દરમિયાન અવસાન પામેલ સભાસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ગત સભાની કાર્યવાહીની વંચાણ લઈ બહાલી આપવામાં આવી। સને 2024-25ના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા। 31/3/2025ના વર્ષના ચોખ્ખા નફાની વહેંચણીને બહાલી તેમજ ડિવિડન્ડ તથા બોનસ જાહેર કરવામાં આવ્યું। ગત વર્ષની કામગીરી ચર્ચા કરવામાં આવી। આંતરિક તેમજ સહકારી ઓડિટ રજૂ કરવામાં આવ્યા હતા। 2025-26ના વર્ષ માટે મંત્રીશ્રીને મદદનીશ તેમજ કમ્પ્યુટર ઓપરેટર માટેની પણ ચર્ચા કરવામાં આવી। પેટા કાયદામાં સુધારો કરવા માટેની ચર્ચા કરાઈ। આગામી વર્ષ માટે આંતરિક ઓડિટની વરણી તેમજ પૂર્વ ચેરમેનશ્રી તેમજ વાઇસ ચેરમેનશ્રીનું સન્માન કરવામાં આવ્યું। તમામ પધારેલ મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સાથોસાથ કર્મચારી મિત્રોના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું। આ મંડળી શિક્ષણ ક્ષેત્રનો, સમાજ ક્ષેત્રનો, રાષ્ટ્રીય ક્ષેત્રનો, સેવા ક્ષેત્રે પણ ફાળો રહ્યો। આ મંડળીના ચેરમેન જામાભાઈ પટેલે મંડળી વિશે માહિતી આપતા જણાવ્યું કે તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા હિસાબી વર્ષ દરમિયાન મંડળીએ 14,03,87,280.60નું ધિરાણ કરેલ છે તેમજ 37,11,830નો ચોખ્ખો નફો કરેલ છે તેમજ 17% ડિવિડન્ડ અને અંદાજિત 5% બોનસ મેળવી છે તેમજ ગત વર્ષના અંતે સભાસદની સંખ્યા 985 હતી। ચાલુ વર્ષ નવીન 38 તેમજ 120 સભાસદોએ રાજીનામું મૂકેલ છે। આમાં વર્ષે કુલ 903 સભાસદો થવા પામેલ છે। વધુમાં જણાવ્યું કે વર્ષ દરમિયાન મારા સાથી કમિટી સભ્યશ્રીઓએ તેમના અમૂલ્ય સમયનો જે ફાળો આપી વહીવટીમાં સાથ સહકાર આપે છે તેમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। સભાસદ મિત્રોનો સહકાર મળ્યો એમનો પણ આભાર વ્યક્ત કરું છું। મંડળીના સ્ટાફની કામગીરીને પણ બિરદાવું છું। ધિરાણ વસૂલાતમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા પ્રાથમિક શિક્ષણ સાહેબ શ્રી, તાલુકા ઓફિસર શ્રી તથા પે કેન્દ્ર શાળાના તમામ આચાર્ય શ્રી દિયોદર લાખણીનો આજે તબક્કે આભાર વ્યક્ત કરું છું। વહીવટી કારણસર તકલીફ પડી હોય તો દરગુજર કરવા વિનંતી પણ આ મંડળીના ચેરમેન જામાભાઈ પટેલે કરી। જો કે પૂર્વ ચેરમેન અને પૂર્વ શિક્ષક શ્રી લક્ષ્મણભાઈ રાવલ ઉજનવાડા આ મંડળીના કાર્યને બિરદાવ્યું। આ સભા સંચાલન અમૃતભાઈ જોશી શિક્ષકશ્રીએ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।